ખોડિયારનો 22મો પાટોત્સવ તથા ભંડારાનું આયોજન આઈ શ્રી ખોડિયાર માતાનું મંદિર વિજયનગર લક્ષ્મીપુરા રોડ ગોરવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદીનો લાભ લીધો હતો। આઈ શ્રી ખોડિયાર માતાનું મંદિર વિજયનગર લક્ષ્મીપુરા રોડ ગોરવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદીનો લાભ લીધો હતો। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિજયનગર લક્ષ્મીપુરા રોડ ગોરવા વિજયનગર આઈ શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ખાતે 22મો પાટોત્સવ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવચંડી યજ્ઞ, શ્રીફળ હોમવાનો, મહાઆરતી તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિતિમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, આઈ શ્રી ખોડિયાર યુવક મંડળ પ્રમુખ અલ્પેશ રાઠોડ, સુરેશચંદ્ર પંડ્યા મહારાજ, આઈ શ્રી ખોડિયાર યુવક મંડળના સભ્યો માં ખોડિયારનો 22મો પાટોત્સવમાં વિજયનગરના સ્થાનિક રહીશો તથા મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આજનો કાર્યક્રમ હતો લક્ષ્મીપુરા રોડ પર આવેલા વિજયનગર ખાતે ખોડિયાર માતાના મંદિરે 22મા વાર્ષિક પાટોત્સવ ભંડારાનું આયોજન હતું। એમાં આશરે 15,000 પબ્લિક પ્રસાદ લીધો હતો અને ચૈત્રી નવરાત્ર એટલે મા ભક્તિની શક્તિનું પર્વ એટલે ચૈત્રી નવરાત્ર એ નિમિત્તે આજે ભંડારાનું આયોજન હતું। સુરેશ મહારાજ। આજના દિવસે લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું મંદિર એટલે કે ખોડિયાર માતાના મંદિરના આજે 22મો પાટોત્સવ તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ભંડારાના આયોજન કરવા બદલ તમામ ખોડિયાર યુવક મંડળ અને સાથે વિજયનગર, માધવ પાર્ક, લક્ષ્મીપુરા ગામમાં આવેલા તમામ જે આજુબાજુના તમામ જે રહેવાસીઓ છે તેમના માધ્યમથી આ ભવ્ય ભંડારાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું। એવા આયોજનના અમારા સુરેશ મહારાજ છે, અલ્પેશભાઈ છે, સાથે તમામ એમનું મંડળ છે એ તમામ મંડળનું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આટલા ભવ્ય ભંડારાનું આયોજન કર્યું અને આયોજનની સાથે સાથે તમામ લોકોને પ્રસાદી રૂપ અહીંયાથી સૌએ ભોજન લીધું છે। એ તમામ લોકોને પણ હું ફરીથી એક વખત મા ખોડિયારને પ્રાર્થના કરીશ કે જે લોકો અહીંયા આવ્યા છે એમના પર કૃપા અને દયાના આશીર્વાદ વરસાવે, જેથી અમારું લક્ષ્મીપુરા વર્ષોથી આ ચાલતો નિરંતર ભંડારો આવનારા વર્ષોમાં પણ આવી જ રીતે ભવ્ય સંખ્યા સાથે ભવ્ય ભંડારાના આયોજન સાથે ચાલ્યા રહે।